મારફતના ફૂલ ભાગ બીજો. લેક્ચર પહેલું. આર્થિક દિનના લાભ મેળવવા માટે પ્રથમ આર્થિક સ્થિતિ સુધારવાની ખાસ જરૂર છે. આપણા પૈગંબરો પણ જગતને ત્યજી ન દેતા જગતમાં રહી ધંધો રોજગાર કરતા હતા અને રાજકારભાર ચલાવતા હતા. આ સિવાય સંકટો વેઠીને પણ ઉમ્મતને બોધ આપતા. દીન અને દુનિયા બંને સાથે જોડાયેલ છે. જે ઇન્સાન હિંમત રાખે છે, પુરુષાર્થ કરી નાણું કમાય છે, તે સ્વતંત્ર બને છે. આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે પ્રથમ આવક કરતાં ખર્ચ ઓછો રાખવો અને જેઓ આ બાબતની અવગણના કરે છે તેઓ સદા મોતાજી ભરેલું જીવન ગુજારે છે. મોતાજી અને ચિંતાથી માનવીની બુદ્ધિ નિસ્તેજ થઈ જાય છે. તેવા માનવીની શારીરિક શક્તિ પણ ઘટી જાય છે. જેથી ગમે તેવા સંજોગોમાં આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવો અને કદી કરજ કરવો નહીં. કરજ જેવી કોઈ ખરાબ બીમારી નથી અને આર્થિક સ્વતંત્રતા જેવી કોઈ તંદુરસ્તી નથી. ધંધો કરવો તે પણ હદમાં પોતાની શક્તિ અનુસાર કરવો. પૈસો કમાઈને પાછો એ પૈસો જે ગુમાવે છે, લખ લૂંટ ખર્ચ કરી નાણાં બરબાદ કરે છે, એ ઇન્સાન નૈતિક દૃષ્ટિએ ગુનેગાર છે. કારણ કે દુનિયામાં ઇન્સાનની ચડતી અને શક્તિ પૈસામાં રહેલી છે. એ પૈસો ગુમાવી કરજદાર બનવું અને પોતાની સ્વતંત્રતા ગુમાવી એ મહાન ભૂલ છે. પૈસો મેળવવો તે પણ સચ્ચાઈથી, અસત્ય રીતે તો નહીં જ. સચ્ચાઈથી અને હલાલ રીતે મેળવેલો પૈસો એ ઉત્તમ પૈસો છે. અસત્યતાથી મેળવેલો જુલમનો પૈસો એ માણસને નુકસાન કરે છે. કદી 1 લાખ ભેગા ન થયા અને સચ્ચાઈથી અડધો લાખ ભેગા થયા તો એ અડધા લાખની રકમ અંતરને શાંતિ આપે છે. નોકરી કરતાં વેપાર ઉત્તમ છે. નોકરી કરનાર ભાગ્યે જ સખાવત કરી શકે છે, જ્યારે વેપારી લાખો કમાઈ સારી સખાવતો કરી શકે છે. જિંદગીભર નોકરી કરે અને જો એ નોકરી તૂટે તો તેનું જીવન ચિંતારૂપ બને છે. વેપારમાં ખર્ચનું પ્રમાણ ઘટાડવું, આવકના પ્રમાણમાં ખર્ચ કરવો, આ બધી બાબતો અમલમાં લેવી. શરીર પ્રત્યે બેદરકારી રાખવી નહીં. શરીર એ ખુદાઈ બગીચો છે, જેથી તેની પૂરતી સંભાળ રાખવી એ ઘણું જરૂરનું છે. દીન અને દુનિયા અલગ છે એવી કેટલાક લોકોની માન્યતા છે. એમાં તેઓને સમજવું જોઈએ કે જે જાહેર છે તે જ બાતુન છે. શરીર પર કોઈ રોગ હોય તો તેની અસર જીવ પર થાય છે, તેમજ મનની અસર શરીર પર થાય છે. પ્રાણી માત્ર જે આ જગતમાં હસ્તી ધરાવે છે તેનું જોડાણ ચૈતન્ય સાથે છે. દરિયામાં જેમ પાણી ભરપૂર હોય છે અને તેમાં રહેતી માછલી પાણીની હસ્તીથી જ જીવન જીવે છે, તેવી જ રીતે આપણે એ અનંત ચૈતન્ય સાથે જોડાયેલા છીએ.
અને તેના આધારે જીવન જીવી રહ્યા છીએ. દીન અને દુનિયાને અલગ સમજનારાઓએ નુકસાની ભોગવેલ છે. જગત તેજી દેનારા ઉલટા દુનિયા માટે વધુ વલખા મારે છે. મોલા મુર્તઝા અલી કલામે મુબારકમાં ફરમાવે છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, जो छोट सी दुनिया तो होई दुनिया का मोहताज, जो आकबत छोट सी तो खोए सी सदा का राज. આર્થિક હાલત સુંદર બનાવવા માટે મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહના ભારપૂર્વકના ફરમાનો છે. બીમાર ફિક્કો માણસ હોય અને જો તેને 1 લાખની લોટરી લાગશે તો તેના મુખ પર લાલી આવી જશે, અને લખોપતિને જો જબર નુકસાની આવશે તો તે ચિંતાતુર રહી બીમાર બની જશે. દુનિયા થકી દીન છે. જેની જિંદગી લેખે લાગે તેને માટે દુનિયા જેવું ઉત્તમ સ્થળ બીજું કોઈ નથી. દુનિયા છે ત્યારે દીનના લાભ આપણે મેળવી શકીએ છીએ. દુનિયાનો ધંધો કરવો ત્યારે આપણે અલબ જીવી નથી, પરંતુ દીર્ઘકાળ આપણને આ જગતમાં જીવવાનું છે એવું વિચારી પ્રમાણિકપણે સચ્ચાઈથી ધંધો કરવો. આર્થિક હાલત સંગીન બનાવવા બનતા પ્રયાસો કરવા અને જગતની જંજાળમાંથી ફારેક થઈ ખુદાના ઘરમાં નિત્ય હાજર રહેવું, અને ત્યારે એમ જ વિચારવું કે આ જગતમાં આપણે મુસાફિર છીએ અને આપણું અસલ વતનની યાદ કરવા આ સ્થૂલ જગતને વિસારી ખુદાના પ્યારમાં ફના થઈ જવું જોઈએ. મતલબ કે દુનિયાનો ધંધો પૂરતા લક્ષ્યથી કાળજી રાખી કરવો, પણ દિલ કેવું રાખવું, જેના માટે મૌલાના સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે તમારો દિન દરવેશી છે, તમે પણ દરવેશ થતા મોમન છો. મારી પાસે દુનિયાનો માલ ઘણો છે, પણ હું દુનિયાના માલ ઉપર મોહબ્બત નથી રાખતો. દુનિયાની દોલત સાથે દિલ બાંધવું નહીં. ઘણા પૈસા કમાવો તેથી ખુશી નહીં થજો. મોહબ્બતથી કમાવેલા પૈસા જતા રહે તો દિલગીર થવું નહીં, તેનો અફસોસ ન કરવો. ખુદાના ખાસ્તા તમારો છોકરો ગુજરી જાય તો પણ તેનો અફસોસ કરવો નહીં. તમે મોમન છો, તમારું અસલનું ઘર આખરતમાં છે. લેક્ચર 2, પાક ખુદાનો સહવાસ, જેનું આપણે કાલે વચન કરશું.